कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जिनि बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी श्री यमुना जिनि बलिहारी महारानी जिनि बलिहारी यमुना जी बलिहारी महारानी जी बलिहारी श्री यमुना जिनि बलिहारी महारानी जिनि बलिहारी यमुना जी बलिहारी महारानी जी बलिहारी आ वल्लभ विठ्ठल गिरधारी यमुना जिनि बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलिहारी हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा श्री वृंदावन राधे राधे गिरिराज में राधे राधे जतिपुरा में राधे 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 नंदगांव में राधे 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन
રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા બોલીએ ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ શ્રી જય શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત આજે કથાનો અંતિમ દિવસ. કથા કોઈ દિવસ પૂરી થતી નથી, ત્યારે કથા હંમેશા કાયમને માટે નિત્ય વિરામ થાય છે. હરિ અનંત હરિ કથા અનંતા. તો હવે આપણે કથાના અંતિમ ચરણ, માત્ર 20 જ મિનિટની કથા છે. એ 20 મિનિટની કથા તમને 7 દિવસની ભાગવત કથાનું પૂર્ણ ફળ આપનારી કથા છે. પૂર્ણ ફળ આપનારી કથા છે. ભગવાન કૃષ્ણ પોતે માયા કરે છે. ભગવાન કૃષ્ણ પોતે માયા કરે ત્યારે એ જ સમય સંદર્ભે કૃષ્ણ બલરામને કહે છે કે હે બલભદ્ર, હવે આપણું કામ લગભગ બધું પૂર્ણ થઈ ચૂક્યું છે. ને ત્યારે બલરામે કહ્યું છે કે હજી એક કામ અધૂરું છે પ્રભુ. અને કૃષ્ણને યાદ પણ આવે એ કામ અધૂરું છે. પાંડવોને હસ્તિનાપુરની અંદર પરત મોકલા છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા હસ્તિનાપુરની અંદર પરત આવે. પાંડવોને પોતાનું બધું રાજ અપાવ્યું. અને ત્યારે આ સનાતન ધર્મની જ્યારે સ્થાપના થઈ, ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર ભગત પ્રહલાદે પ્રગટ કરી. અને જકલ લોકના લોકો જપ જપે છે એનું. એ જ્યારે પાંડવોને પોતાનું સર્વસ્વ પાછું અપાયું ને એ જ સમય સંદર્ભે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહેવાય કે પાંડવો હિમાલયની અંદર હાડ ગાળવા જવાની તૈયારી. અને ત્યારે કહ્યું કે હસ્તિનાપુરની ગાદીનો વારિસ કોણ? હાલો, હસ્તિનાપુરની ગાદીનો વારિસ તો અત્યારે જન્મેજય મહારાજને આપી છે, પરંતુ પણ આમાં કોઈ ભગવાનની મૂર્તિ તો બેસાડવી જોશે ને. ત્રીજો જગન રચ્યો યુધિષ્ઠિરને દ્વાર. ધર્મરાજ યુધિષ્ઠિરને સતી દ્રૌપદીએ ધર્મ હલાવ્યો તો કે આમાં સ્થાપન કરવું જોશે. કયા ભગવાનને બેસાડશું? કોઈ કે ગુરુ દ્રોણ, કોઈ કે કૃપાચાર્ય, બધા અલગ અલગ નામ આપે. પણ 5 પાંડવોને પૂછવામાં આવ્યું ને ત્યારે 5 પાંડવોએ કહ્યું કે અહીંયા બીજું કોઈ નહીં, અહીંયા તો ભગવાન દ્વારકાધીશ આ આસનનો અધિકારી છે. આટલું કહ્યું, બધાયનો રાજીપો. પણ મહાભારત કંઈક શીખવે છે કે જ્યારે તમારો ચડિયાતો સૂર્ય ઉગે ને ત્યારે તમને ખેંચવા વાળો ને પછવાડવા વાળો તમારો જ હશે. યાદ રાખજો સાહેબ, મહાભારત શીખવે છે. કળિયુગની અંદર આવું થશે. તમે 8 પગથિયા ચડી ગયા હશો ને એ પગથિયા નહીં ચડી શકે તો હાથ લાંબો કરીને તમને પછાડશે. અને એમાં સાહેબ જેને જેને પકડી લીધું છે ને એ ઉપર ઠેઠ નિર્વાણ પદને પામી ગયા છે. છેક સુધી નિર્વાણ પદ પામી ગયા છે. કોઈ ઊભું નહોતી. હગો ભાઈનો દીકરો શિશુપાળ ઊભો થયો. ન કહેવાના શબ્દો કનૈયાને કેવા લાગ્યો, કૃષ્ણને કેવા લાગ્યો કે તમે આને ભગવાનની મૂર્તિ રૂપે સ્થાપિત કરો છો. અને ભગવાન કૃષ્ણને ખબર પડી કે આજ શિશુપાળનો વધ મારા હાથે થવાનો છે. ફૈબાને વચન આપ્યું, પણ એને ખબર હતી કે આના તોફાન એટલા છે
99 એના અવગુણ માફ કરવાના છે અને 99 ની ઉપર અવગુણ થાય એટલે શિશુપાળનો વધ થશે. શિશુપાળ ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો કે તમે આનો, અરે આ તો ગાયું ચરાવનાર ગોવાળ છે, રણ છોડીને ભાગનારો રણછોડ છે. અરે આને તો ગોપીઓના ઘરમાં જઈને ચોરી કરી છે, ગોપીઓના માથા ફોડ્યા છે, ગોપીઓના મય માખણ તોડ્યા છે. આ કૃષ્ણ એની તમે સ્થાપના કરવાની વાત કરો. કૃષ્ણએ કહ્યું કે શિશુપાળ હવે બસ હો, પાછો વળી જાજે. જો તું તારું જીવન ઈચ્છતો હોય તો પાછો વળી જાજે, નહીંતર આનું પરિણામ બહુ ભયંકર આવે. ને ત્યારે શિશુપાળે કીધું કે હે કૃષ્ણ, આવડી મારી ઉંમર થઈને તે જ્યારે મારી જનેતાને કીધું કે આનું મૃત્યુ મારા હાથે અત્યાર સુધી તું મને કાંઈ કરી નથી શક્યો, તો હવે તો હું બળવાન થઈ ગયો છું. તારી સામે બાહુબળ કરી અને તારી હારે યુદ્ધ કરવાની તાકાત છે મારામાં, અને તારે મને રોકવો હોય તો રોકી લે, એમ કહી 99 એના ગુના થયા. અને કૃષ્ણે કહ્યું કે જોજે હો શિશુપાળ, હવે તારો મૃત્યુનો સમય નજીક આવ્યો. આટલું કીધું ને શિશુપાળ માન્યો નહીં. શિશુપાળ છેલ્લા શબ્દો બોલ્યા કે આને તમે હસ્તિનાપુરની ગાદી ઉપર સ્થાપિત કરો છો મૂર્તિ? અરે આને તો 2 માં ને 2 બાપ છે. આટલું કીધું અને ભગવાન દ્વારકાધીશ પોતાના વિરાટ સ્વરૂપની અંદર સાહેબ પોતાનું સુદર્શન ચક્ર વડે શિશુપાળનું ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. ધડથી મસ્તક જુદું કર્યું. અને એ કૃષ્ણ પરમાત્મા વળતી વખતે મથુરાની અંદર માં દેવકી, પિતા વાસુદેવ, ગોકુળની અંદર માં યશોદા, નંદ બાબા, બેન સુભદ્રા, આ બધાને મળી અને પાછા દ્વારિકાની અંદર પધારે છે. અને દ્વારકા ક્ષેત્રની અંદર ભગવાન દ્વારકાધીશ બિરાજ્યા છે અને સાંજનો સમય છે. સુખદેવજી મહારાજ બોલ્યા છે કે હે રાજન પરીક્ષિત, હવે આ ભગવાનનો પાર્થિવ દેહ છે એ દેહ શાંત થવાનો છે. અને ત્યારે વૈકુંઠમાંથી આકાશવાણી થઈ કે પ્રભુ આપ વૈકુંઠની અંદર સ્વધામ ક્યારે પધારો? ને ત્યારે પરિબ્રહ્મ પરમાત્માએ કહ્યું છે મારું બધું કાર્ય પૂરું થયું છે, હવે એક મારા મૃત્યુને નિમિત્ત બનાવું ને પછી હું વૈકુંઠની અંદર પધારું. ઉદ્ધવની સાથે રાત્રે પ્રશ્નોત્તરી થાય છે. કે હે ઉદ્ધવ, હાલો બાપ રથ જોડો અહીંથી. ઉદ્ધવ ત્યાંથી રથ જોડે. ભગવાન દ્વારકાધીશ પોતે રથની અંદર અસવાર થયા છે. ભગવાન દ્વારકાધીશ રથની અંદર અસવારી થઈ અને રથને ધીમે ધીમે ચલાવ્યો છે. કહ્યું કે પ્રભુ રથને કઈ બાજુ? તો કે દરિયાના કિનારે ને કિનારે હલાવ, જ્યાં મને થાક લાગે ને ત્યાં મારો વિસામો કરજો. કહેવાય કે રથ ધીમે 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 રથના પૈડા ચાલ્યા અને બરોબર પ્રભાસ ક્ષેત્રની અંદર પ્રાચીના પીપળા પાસે રથ ઊભો રહ્યો. અને પ્રભુએ કહ્યું કે હવે અહીંયા મારે વિરામ કરવો છે. એક ઘટાટોપ વૃક્ષની નીચે પરિબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ પોતે આરામ કરી રહ્યો છે. ઉદ્ધવને કહ્યું છે કે ઉદ્ધવ બાપ, કર્મની ગતિ બહુ ન્યારી છે. જન્મ મરણ જસ અપજસ આ બધું અખિલ બ્રહ્માંડના નાથની માયા છે. માટે હે ઉદ્ધવ, મારા ગળાની અંદર તૃષ્ણા જાગી છે, મારી તૃષ્ણા તૃપ્ત કરીશ, મને થોડું જલ પીવડાવીશ? આટલા શબ્દો કયા ને ઉદ્ધવને ખબર પડી. ઉદ્ધવે કહ્યું છે પ્રભુ મને ખબર છે કે તમે મને છોડીને એકલા જતા રહેવાના છે, પણ પ્રભુ સાંભળો, નિત્ય તમારી સાથે રહેનારો છું, તમને એકલા નહીં જવા દઉં. પ્રભુ કે નહીં જાઓ. એમ નહીં પ્રભુ, મને વચન આપો. તો કે વચન આમાં ન હોય, જન્મ મરણના વચન કોઈ આરે હોય નહીં સાહેબ. કારણ આત્મા અમર છે, આ ખોડિયા બદલે છે.
આત્માનો જેની સાથે નાતો થયો હોય ને સાહેબ, કદાચ ખોડિયા બદલી ગયા હોય ને તો આત્મા કોઈના કોઈ સ્વરૂપે આત્માનું મિલન ક્યાંક ને ક્યાંક થાય છે. આત્મા અમર છે, ખોડિયા બદલે છે. ઉદ્ધવને પાણી ભરવા માટે મોકલે ને ઉદ્ધવ પોતે જલ ભરવા માટે જાય અને જલ ભરીને ઉદ્ધવ આવે ને સાહેબ, જરા નામનો પારાથી પોતે શિકાર અર્થે આવે. પરિબ્રહ્મ પરમાત્મા દ્વારકાધીશ પોતાના પગ ઉપર પગ ચડાવે. પડછાયાની અંદર એક મૃગ જેવો આભાસ થયો અને પડછાયો મૃગનો દેખાણો. અને આ જરા નામનો પારાથી ક્યારનો શિકારની રાહ જોઈ રહ્યો અને ભગવાને પોતે સંકેત કર્યો અને જરા નામના પારાધીએ પોતાના કમાનમાંથી તીર છોડ્યું. ભગવાનના જમણા પગને વિંધી અને પ્રભુના હૃદય ઉપર તીર વાગ્યું છે. પ્રભુના હૃદય ઉપર તીર વાગ્યું. આખી સૃષ્ટિની અંદર વંટોળિયા, વાવાઝોડા, સમુદ્રના મોજા ઉછળવા લાગ્યા. અને અહીંયા ત્રિવેણીની અંદર ઉદ્ધવ જે જલ ભરવા માટે ગયો, એ ઉદ્ધવે ગડગડતી દોટ મૂકી અને હાથમાં જળ ભરીને આવ્યો. બાજુમાં જલ ભરી લોટો બાજુમાં મૂકીને અખિલ બ્રહ્માંડના નાથના ચરણ પકડીને પોતાનું મસ્તક પછાડવા લાગ્યો છે. જરા નામનો પારાધી આવ્યો, બે હાથ જોડીને કહ્યું છે કે પ્રભુ, મને ખબર નથી આ ગુનો મારાથી થયો છે, આ ગુનો મારાથી થયો છે. ને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ કહ્યું છે કે હે જરા, તું ચિંતિત ન થા. રામા અવતારની અંદર મારું ઋણ માથે રહી ગયું ની ઋણ ચૂકવવા માટે થઈને મેં તારા હાથે આ તીર ખાધેલું છે. રામા અવતારની અંદર જરા નામનો પારાથી બીજું કોઈ નહીં, સુગ્રીવનો ભાઈ વાલી પોતે છે. પ્રભુ અખિલ બ્રહ્માંડના નાથે વૃક્ષની પાછળથી એની પાછળ જ્યારે તીર માર્યું ને ત્યારે વાલી મેણું બોયલો છે. ને વાલી બોયલો કે આપ તો રઘુવંશી ક્ષત્રિય છો અને મેં એવું સાંભળ્યું છે કે ક્ષત્રિયનો દીકરો કોઈ દિવસ પીઠ પાછળ ઘા ન કરે. હે પ્રભુ રાઘવ, આપે આવું કૃત્ય કર્યું છે. ભગવાન રાઘવને થોડી વાર એમ થયું કે હવે જમીન માર્ગ આપે તો સમાઈ જવું છે. પણ વાલી પાસે વરદાન હતું કે વાલીની સામે કોઈ યુદ્ધ કરવા જઈ ન શકે. વાલીની સામે કોઈ યુદ્ધ કરવા જાય તો સામેવાળા વ્યક્તિનું 50% બળ વાલીમાં વયું જાય, એટલે એની સામે કોઈ યુદ્ધ કરી ન શકે. એટલે દગો કરીને મારવો પડ્યો. ને ત્યારે રાઘવ બોલ્યા છે કે વાલી, તું કઈ મારો દુશ્મન નતો, પણ તને મૃત્યુનો દંડ એટલા માટે દેવો પડ્યો. આ રાઘવના શબ્દો સાંભળજો સાહેબ. ભગવાન રામચંદ્ર બોલ્યા છે કે તને મૃત્યુનો દંડ એટલા માટે આપું છું કે તારા નાના ભાઈની ઘરવાળી એટલે તારી દીકરી સમાન થાય ને એની સામે તે કુદ્રષ્ટિ કરીને એટલે તને મૃત્યુનો દંડ મળ્યો છે. એની કુદ્રષ્ટિ તે કરી. ત્યારે વાલી બોલ્યો છે કે મારા નાના ભાઈના ઘરનાને મેં અર્ધાંગના બનાવ્યા. પ્રભુ, તમે ક્યાં મારા પરિવારના સભ્યો છો તો આ સુગ્રીવનું આટલું બધું ઉપરાણું લ્યો છો? એમ તો વાલી જેવો તેવો નહોતો. આ તો બધાએ વર્ણન કર્યું છે કે રામાયણમાં સીતાનું પાત્ર કાઢ નાખો અને મહાભારતમાં દ્રૌપદીને કાઢ નાખો કે આ વચાય નહીં. તમને કીધું કોને? આ તો ખાલી અગમ નિગમની વાતો થાય સાહેબ. અને કદાચ એમ કે રામાયણમાંથી સીતાનું પાત્ર કાઢી નાખો, પણ એને ખબર ન હોય તો કહી દઉં. કારણ કે મેં પહેલા જ દિવસે કથા કહી કે બીજા દિવસે કે ભગવાન રામ 4 વર્ષના હતા ને ત્યારે એને કઈ પાસે આ બે વચન માંગ્યા હતા કે મારું રાજ તિલક થાય ને ત્યારે મારા પિતા પાસે વનવાસ માંગજો. માં જાનકી તો લગ્ન થયા પછી આવ્યા છે. આ સમજ્યા વગરની વાણી સમજીએ છીએ, ન્યા હેરાન ગતિ છે આપણી બધાની. ત્યારે વાલી મૃત્યુમાં ખાઈટા હોય તો 2 જ જણા, એક પક્ષીરાજ જટાયુ અને બીજો વાલી. કારણ કે મારે તમારે બધાને મોક્ષ જોતો હોય તો રામ રામ બોલવું પડે. અને આનું મૃત્યુ થયું અખિલ બ્રહ્માંડના નાથ રાઘવે એના હાથે અગ્નિદાહ દીધો છે સાહેબ. એ મૃત્યુમાં ખાટી ગયા છે. વાલીને કીધું, હે વાલી,
કોઈનો ભાર ન રાખે મુરારી, ઈ તો આપે વ્યાજ સહિત ગીરધારી. હું તારા મૃત્યુનું કારણ બન્યો ને આવતા અવતારની અંદર મારા મૃત્યુનું કારણ તું બની છે. જરા નામનો પારાથી પ્રાચીના પીપળે સાહેબ, તારો કોઈ દોષ નથી હે જરા, તને માફ. અને આ બાજુ ઉદ્ધવ ભગવાન માટે જલ ભરીને લઈ આવે ને જલ ભરીને આપે ને કહે છે કે પ્રભુ આપ તો આપના નિજ ધામની અંદર પધારવાના છો. ઉદ્ધવને કહ્યું છે કે બાપ ઉદ્ધવ, મારા ગળાની અંદર તૃષ્ણા લાગે છે, બાપ મને પાણી પીવડાવીશ, જલ પીવડાવીશ. ઉદ્ધવે કહ્યું પ્રભુ એમ નહીં પીવડાવું તમને જલ. આ જગત સાક્ષી છે કે અત્યારે પ્રાચીના પીપળાની નીચે ભગવાન દ્વારકાધીશ અને ઉદ્ધવ બે જ છે. અને કદાચ પ્રભુ તમને હું જલ પીવડાવું ને તમારા ગળાની અંદર તૃષ્ણા તૃપ્ત થઈ જાય અને કદાચ તમે તમારી માયા હંકેલી લ્યો તો મારામાં એટલી શક્તિ નથી આ જગતને જવાબ દેવાની. પ્રભુ મારામાં એટલી શક્તિ નથી આ જગતને હું જવાબ ન આપી શકું. ઉદ્ધવે બધાને બોલાવ્યા છે ને બધા ત્યાં આવ્યા અને છેલ્લે ઈ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન દ્વારકાધીશનું તેજ ધીમે 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 શરીરમાંથી ઝાંખું પડે અને એક પ્રકાશ બાર એમાંથી નીકળે. એ પેલા ઉદ્ધવે કહ્યું કે પ્રભુ ઉભા રહેજો, પ્રભુ ઉભા રહેજો, મને 2-3 પ્રશ્નોના જવાબ આપીને આપને જવાનું છે. બોલો ઉદ્ધવ. આગળ આવે છે કળિયુગ. પ્રભુ કળિયુગની અંદર કારણ કે જેવા તમારું તેજ વૈકુંઠમાં જાશે એટલે સીધો હળાહળ કળિયુગ બેસશે. તો કળિયુગની અંદર ક્યાંય ભાઈચારો નહીં રહે, માત પિતાની માન મર્યાદા નહીં રહે, ભાઈ બહેનની માન મર્યાદા નહીં રહે અને સકલ સંસારના લોકો વ્યભિચારી થશે અને માણસની દ્રષ્ટિ કુદ્રષ્ટિ થશે, માણસના ભાવ બદલાશે. તો પ્રભુ આ કળિયુગની અંદર અમારે કરવાનું શું? કૃષ્ણ પરમાત્મા એક જ કહ્યું છે, હરિનામ સુમિરન, હરિઓમ, રાધે કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય. આ હરિનામ સુમિરન સિવા કળિયુગની અંદર ઉગરવાનો ક્યાંય આરો નથી. પાછું કહ્યું કે પ્રભુ તમે જે આ પ્રેમ લક્ષણા ભક્તિ આખા જગતને આપી છે તો પ્રભુ આ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ તો કરી છે પણ આ અંજવાળું અમારે કાયમને માટે રાખવું હોય તો. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ ભક્તોને એના હૃદયની અંદર જો કાયમને માટે ભક્તિ યુવાન રાખવી હોય તો કળિયુગની અંદર નિત્ય તમારે હરિનામ સુમિરન અને કૃષ્ણમય થવું પડશે. અને એ કળિયુગનો પ્રભાવ છે કે કૃષ્ણમય જે થશે ને એના આંગણે એ કદાચ આમંત્રણ ન આપે ને તો વિના આમંત્રણે ત્યાં જઈને એ ગોપીઓની હારે રાસ રમતો હોય છે. એનું આ પ્રમાણ છે વજુ બાપુ. કે 7 દિવસનું સાંજે આ કથાની આપણે પૂર્ણાહુતિ તરફ જાય, આટલી હજારો માણસોની મેદનીની સંખ્યા પણ સાહેબ કોઈ વ્યક્તિને પગમાં ઠેસ ન વાગવી, એનો મતલબ કે કનૈયાની હાજરી છે. કનૈયાની હાજરી છે અને કનુડો આપણો હાજર જ છે. પણ આપણી દ્રષ્ટિ નથી. સાહેબ સાંજે જઈને જ્યારે સુવો ને ત્યારે મનમાં એવો ભાવ પ્રગટ કરજો કે 7 દિવસ કથા સાંભળીને કનૈયો મારી હારે રાસ રમીને હૃદય પણ લઈ લીધી કૃષ્ણએ. આ કૃષ્ણ છે બાપ. અને છેલ્લો પ્રશ્ન બાપ, છેલ્લો પ્રશ્ન કે જ્યારે અમે બધાય કૃષ્ણ નામ હૃદયની અંદર કોતરાઈ ગયું છે તો હે ભગવાન તમે તો અમને ભક્તિનો રસ્તો બતાવ્યો પણ ભક્તિ કરવી કોના આધારે? અત્યારે તો તમે છો એટલે અમે દ્વારિકાની અંદર આવીને તમારું દર્શન કરીએ. તો કળિયુગની અંદર અમને કાંઈ એવું નિમિત્ત વસ્તુ બતાવો કે જેની સામે અમે બેહીએ ત્યાં તમે હોય ને ત્યારે છેલ્લો જવાબ આપે ને કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે હે ઉદ્ધવ, મારું 125 વર્ષનું પૂર્ણ આયુષ્ય અને 125 વર્ષની અંદર પૂર્ણ આયુષ્યની અંદર જે મારું તેજ છે, મારું તપોબળ છે, એ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર અર્પણ કરીને મારું તેજ હું વૈકુંઠની અંદર લઈ જાઉં છું.
આ એનું પ્રમાણ છે સાહેબ. ત્યારબાદ ભગવાન કૃષ્ણ સ્વધામ જાય. સુખદેવજી મહારાજ ગુરુ દત્તાત્રેયની કથા બતાવે ને ગુરુ દત્તાત્રેય જેને 24 ગુરુ ધારણ કર્યા છે એવું કંઈક બતાવે છે કે મોક્ષની ગતિ તરફ જવું હોય ને તો કંઈક ધારણ કરવું પડશે. એક અજગરને ગુરુ કર્યા, માખીને ગુરુ કર્યા, કીડીઓને ગુરુ કર્યા, અરે એક ગણિકાને ગુરુ કર્યા. ને ત્યારે કોઈએ પૂછ્યું કે આ ગણિકામાં તમે એવું શું જોઈ ગયા તો ગણિકાને તમે ગુરુ કર્યા છે? અને ત્યારે કીધું છે કે ગણિકાનો ધર્મ ગમે એ હોય પણ એનો એક સદગુણ છે કે કલિકાળની અંદર સકલની નારી લાજુ લોપશે અને ગુણકા ઘૂંઘટ તાણેગા. ગણિકામાં ઈ સદગુણ છે. એવા 24 ગુરુ ધારણ કર્યા અને ઈ 24 ગુરુ ધારણ કર્યા બાદ ભગવાન કૃષ્ણ જેનો દેહ વૈકુંઠની અંદર સમાય અને આ બાજુ ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવે અને કથા શ્રવણ કરાવતા કરાવતા કહેવાય કે જ્યાં કથાની પૂર્ણાહુતિ તરફ લઈ જાય તક્ષક નામનો નાગ આવી પરીક્ષિત રાજા જ્યાં બેઠા છે પરીક્ષિત રાજાને દંશ દે છે. પરીક્ષિત રાજાને દંશ દે ને પરીક્ષિત રાજાનો મોક્ષ થાય. સાહેબ આપણી કથા જે આપણે 17 તારીખે એક લક્ષ્ય અને બીડું લઈ અને આપણે બધા ઈ આપણા પિતૃના મોક્ષ અને ઈ ભાવથી અહીંયા બેઠા સાહેબ એ લક્ષ્ય આજે પૂર્ણ થાય તો આપણે બધાએ માત્ર 2 જ મિનિટ મારી સાથે નામ સુમિરન કરી જેમ પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો એમ 7 દિવસ સુધી આપણે પણ અહીંયા આપણા પિતૃઓની સાને અને ભાગવતજીના સાનિધ્યની અંદર બેઠા છે અને ભાગવતજીના સાનિધ્યની અંદર જ્યારે આપણે પિતૃનો મોક્ષ તરફ જતા હોય કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. પ્રસાદ પડ્યો નો જે બગડી જાય, પ્રસાદ બગડે કોઈએ જવાનું નથી પ્રસાદ લીધા વગર. જય હો. વાહ વસરામભાઈ વાહ. વિચાર તો કરો સાહેબ, આ કંઈક દયા કેવી હોય. નહીતર આટલા માણસને ખવડાવવું હોય ને એક ટાણાનું બચાવવા હાટું થઈને કહેતા હોય બાપુ 4:45 પૂરી કરી દેજો એટલે 5:30 મેદાન ખાલી થઈ જાય. પણ નહીં સાહેબ, તમારા નામનો અત્યારે પણ પ્રસાદ રંધાણો છે. એ ભાવ શ્રભર આપણે 7 દિવસ સુધી અહીંયા બેઠા 2 મિનિટ એક ચિતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હે ભાગવતજી ભગવાન, જે કંઈ પણ ખોડિયાની અંદર જે કાંઈ પણ અવનીની અંદર અમારા પિતૃઓ હોય અમે એવો સંકલ્પ લઈને અહીં બેઠા અમારા પિતૃઓને મોક્ષ ગતિ મળે, એને ક્યાંક સારી જગ્યાએ વાસ મળી જાય, એનો આત્મા કદાચ જો ક્યાંક ભટકતો હોય તો એનો આત્મા શાંત થાય. આવા ભાવ અર્થે આપણે કથાનું આયોજન અહીંયા કર્યું. પરીક્ષિત રાજાને સર્પનો દંશ થયો. જન્મેન્જય મહારાજને ખબર પડી અને એ જન્મેન્જય મહારાજે ગળગળતી દોટ મૂકી અને ખબર પડી કે આ તક્ષક નામના નાગથી આના પિતાનું મૃત્યુ થયું. તક્ષક નાગને પકડી બીજા નાગને પકડી અને સર્પનો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર એક પછી એક સર્પોની આહુતિ દેવા લાગ્યા. એમાં તક્ષક નામનો નાગ છે એ બચી જાય અને જૈન ઇન્દ્ર પાસે જાય. ઇન્દ્રનું શરણ લઈને ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, મને બચાવો, મારું રક્ષણ કરો. અને એ જ સમયે
જન્મેન્જય મહારાજને ઇન્દ્રએ કહ્યું છે. દેવી ભાગવતની અંદર જન્મેન્જય મહારાજથી તો દેવી ભાગવતની કથાની શરૂઆત થાય છે. જન્મેન્જય મહારાજની કથાથી તો દેવી ભાગવતની કથાનો પ્રારંભ થાય કે ઈ જન્મેન્જય મહારાજ જે સર્પનો યજ્ઞ કરે અને ત્યારે કહ્યું કે હવે શું કરવું ને ત્યારે ઇન્દ્રએ કહ્યું છે કે તક્ષક નામનો નાગ છે ને એ તો માત્ર નિમિત્ત બન્યો. હરેક જીવનું મૃત્યુ 7 જ દિવસની અંદર છે, એમાં 8મો કોઈનો દિવસ નથી. સાહેબ લખવું હોય ને લખી લેજો, 8મો કોઈનો દિવસ જ નથી. રવિથી લઈને શનિ સુધીના 7 જ દિવસો છે. તો બાપ ઈ કથાની અંદર જન્મે જયા સ્વપિતરમ શ્રુત્વા તક્ષક ભક્ષિતમ યથા જુહાવ સંકૃદો નાગાંસ્ત્રે સહદ્રિજેહ. યજ્ઞ શાંત કર્યો. જન્મેન્જય મહારાજને કહ્યું છે કે હે જન્મેન્જય, જેમ તારા પિતાનું મૃત્યુ થયું કઈ તું અમર નથી, એમાંય તારોય વારો છે. તો સર્પનો દોષ નથી. એ સર્પનું મૃત્યુ આવશે, એ પણ જીવ છે. એનો સમય આવશે ત્યારે એનું પણ મૃત્યુ થશે. તો જાણી જોઈને પાપના પોટલા બાંધમાં. અને છેલ્લે સાહેબ ભાગવતજીની હુંડી જેને કહેવાય છે કે કથા આપણે સાંભળીએ. ખરેખર વસરામભાઈ, કથાનો ભાગવત આપણે તો બધા એવો વિચાર કરીએ કે છેલ્લે દિવસે કાંઈ ન હોય, પણ 7 દિવસની કથાનો સાર ભાગવતજીની હુંડીમાં સમાયેલો હોય છે. કદાચ તમે બધા સેવકો છો, ક્યાંક કામમાં રહી ગયા હોય, ક્યાંક સરભરાની અંદર રહી ગયા. જો કે જેને જેને સેવા કરી છે ને કાને ભાગવત કથા સંભળાણી નથી ને, પણ સાહેબ જેને સેવા કરીને એને હાથે હાથ દિવસ ભાગવત કથાનું ફળ મળે છે. હા, એ 100%ની વાત છે. એ અત્યારે નહીં ખબર પડે, હવા મહિને તમને આમ કામ પ્રકાશ થાય ને કે નહીં. ખરેખર બાપુએ વ્યાસપીઠ ઉપર જઈને વાત કરી કે અમે આ પ્રકારે સેવા કરી અને કાંઈક અમને કાંઈક આમાં નવીન દેખાણું. તો સમજો કે ભાગવત તમારામાં ઉતરી ગયું. સમજો કે ભાગવત ઉતરી ગયું તમારામાં. છેલ્લા અંતિમ ચરણની અંદર નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેધસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માંતક્ષે સનાતનમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ. છેલ્લે સુત નામના પુરાણી સોનકાદિક ઋષિઓને કહે છે કે હે સોનકાદિકો, ભક્તિ રૂપી મહાન ધર્મને નમસ્કાર હો. આ જગતના વિધાતા શ્રી કૃષ્ણને નમસ્કાર હો. બ્રાહ્મણોને નમસ્કાર કરી, આ દેશના ઋષિઓને નમસ્કાર કરી, આ દેશના સંતોને નમસ્કાર કરી અને આ સનાતન ધર્મને નમસ્કાર કરી અને હું તમને શ્રીમદ ભાગવત કથાની ટૂંક સાર તમને કહું છું કે રાજન, શ્રીમદ ભાગવત મહાપુરાણ 12 સ્કંદ 355 અધ્યાય 18,000 શ્લોક. એમાં પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત રાજાનું આખ્યાન, નારદજીનું આખ્યાન, પરીક્ષિતનો શ્રાપ અને એનું વ્રત અને સુખદેવ પરીક્ષિત રાજાનો સંવાદ. બીજા અધ્યાયની અંદર નારદ અને બ્રહ્માનો સંવાદ અને ભગવાનના 24 અવતારોની કથા. અને તૃતીય સ્કંદની અંદર આખી મહાભારતની કથા. ચતુર્થ સ્કંદની અંદર અને પંચમ સ્કંદની અંદર ભગવાન રાઘવની કથા એટલે કે સૂર્યવંશની કથાઓ બતાવી છે. ત્યારબાદ અલગ અલગ સ્કંદોની અંદર
9 સ્કંદ સુધી રામાયણની કથા, અને જ્યારે દસમ સ્કંદની અંદર શરૂઆત થાય ને દસમ સ્કંદ પછી ભગવાન કૃષ્ણનું ચરિત્ર બતાવ્યું. માં ભગવાનની બાળ લીલા, ભગવાને જે દૈત્યોનો વધ કર્યો અને ત્યારબાદ છેલ્લે કંસનો વધ કરી અને ભગવાન દ્વારિકાના રાજા થયા. પાંડવોને પોતાનું સર્વસ્વ હસ્તિનાપુર પાછું અપાવ્યું અને ભગવાનનું તેજ પ્રાચીના પીપળાએ જઈ અને ભગવાન પોતે વિંધાઈ ગયા અને ભગવાનનું તેજ વૈકુંઠની અંદર પરત જાય. ઇતિ શ્રીમદ ભાગવતો મહાપુરાણ કથા સમાપન. અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનો આપણે વિરામ આપીએ. પણ સાહેબ, એક સાધુના દીકરા તરીકે સહવિશેષ મારો એવો ભાવ વ્યક્ત કરું, કારણ કે તમે કથા સાંભળો ને એવું મનમાં એમ કહો કે કથા સાંભળવાથી આપણું જન્મારો સુધરે. પણ સાહેબ, તમારા કરતાં પણ મને એમ થાય કે હું પણ મારા કાંઈક ભાગ્યનો ઉદય કરું. અહીંયા ત્રિવેણી સંગમની અંદર મને ભગવાનના ગુણ ગાવાનો અવસર મળ્યો. એટલા માટે આપ સૌ ભક્ત જનાર્દન, આ બધી સમિતિનો સાહેબ, એક સાધુનો દીકરો તમારો બધાનો કાયમને માટે આભારી રહેશે કે એક ભાવ પ્રેમથી તમે આ કથા શ્રવણ કરી અને માં ગવત્રીના સાનિધ્યની અંદર જેને જનેતાની ગોદના મળે ને સાહેબ, પછી પૂરું થઈ ગયા. કારણ કે બાળક ગમે એવો ડરી જાય ને, એ જનેતાના ખોળામાં હોઈ જાય ને માં એને પાલવ ઓઢાડે ને બાળકને એમ થાય ને કે હવે મને કોઈના બાપની બીક નથી. એટલો પ્રેમ સાહેબ તમારા બધા તરફથી મળ્યો છે. તો ક્યાંક તો જીભ છે સાહેબ. સાધુના દીકરા તરીકે આપ સૌને એક નમ્ર હું નિવેદન કરું કે કદાચ ક્યાંય બોલવામાં કે કદાચ ક્યાંય અહીંથી હું જતો હોય, આવતો હોય અને તમે બે હાથ જોડીને ઊભા હોય અને તમારી ભાવનાને કદાચ ક્યાંક ઠેંસ પહોંચી હોય આ 7મા દિવસની અંદર, તો સાહેબ હમારે અવગુણ ચિત્ત ના ધરો. મારા મનની અંદર એવો કાંઈ ભાવ નહીં હોય કોઈ દિવસ. અને ગમે એ નાનામાં નાનો માણસ કે કદાચ કરોડોપતિ માણસ, તમે મારા આંગણે આવો, મારો ફોન 24 કલાક ચાલુ હોય, તમને ગમે ત્યારે મારો જવાબ મળશે. અને કદાચ નાના માણાને એમ થાય કે આ બાપુની કથા અમારે કરાવી કેમ, પણ સાહેબ તમારે જેવડી સગવડ હોય ને મારા દેલી હાઈલા આવજો, તમે પાછા નહીં જવા દો સાહેબ, નિરાશ નહીં કરું. આવજો, તમારે જેવડી સગવડ હોય એ પ્રમાણે તમારું આયોજન કરી દઈશ. કારણ સિતારો કો આંખોं में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, रात बहुत देर तक होगी और सुबह भी होगी. रात बहुत देर तक होगी, रात आखी रात रही है, फिर सुबह होगी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी, फिर मुलाकात होगी. आप बतानो प्रेम मारा जमणा बाजू આ બંને જે વિપ્ર ભૂદેવો છે સાહેબ, એને પણ આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. કારણ કે હું સાધુનો દીકરો છું. મારું કર્મ શું છે? ભાગવત કથા શ્રવણ કરાવવાનો. પણ ખરેખર પૂજા વિધિ કરાવવાનો હક હોય તો એ ભૂદેવોનો છે. એટલે એ ભૂદેવને આપણે અહીંયા તમારી પ્રત્યક્ષ રાખી અને તમને બધાને સરસ પૂજા કરાવી. એનું પ્રમાણ પણ અહીંયા મળ્યું છે કે 12 વાગ્યા સુધીમાં યજ્ઞની અંદર હાકોટા પડકાટા થઈ ગયા છે અને હાજરી આપી દીધી છે. આ બાજુ મારો ડાબો હાથ જે મારા ગાંધર્વો છે સાહેબ, વસરામભાઈ, આ હું જ્યારે હોય ત્યારે કહું ને કે ગાંધર્વો ને કિન્નરો ને બધા, આ ગાંધર્વો કોણ? આ જ્યારે સ્વર્ગના બધા સંગીતકારો છે ને એનું નામ ગાંધર્વો આપ્યું છે. અમારો ડાબો હાથ છે, આના વગર લાલદાસ બાપુ બોલી ન શકે. એમાં હાર્મોનિયમ ઉપર અમારે, હું તમને કહીશ તો તમને નવાઈ લાગશે કે જેનો સહજ સ્વભાવ છે એનું નામ બાપુ જ છે, પણ સાહેબ ઈ દરબાર છે. પણ કોઈ કહી ન જાય કે દરબારનો દીકરો છે. કારણ કે ઈયળને ભમરી તો નરને કેટલી વાર, એ સાધુ હારે કાયમ રહેનારો છે સાહેબ. એના બધા સાધુના લક્ષણો છે અને મોજમાં જ હોય કાયમ.
એને વસરામભાઈ આને બોલતા ક્યારે આવડ્યું ખબર છે? આ 1-1.5 વર્ષ મારી હારે રહ્યો ને પછી તને બોલતા આવડ્યું, નકર બોલતાય ન આવડે. આપણે એમ કહી કે દરબાર અહીંયા આવો તો કે બસ, બીજું કાંઈ નહીં. જયમાં તો કે તો મહાવીરસિંહ ગોહિલ જોરદાર તાલીઓના ગગડાટથી આપણે એને વધાવીએ. એની બાજુમાં મારાથી નાનો ભાઈ બિપિનભાઈ દેસાણી, એની બાજુમાં ઓર્ગનમાં તમને જે મોરલા સંભળાવ્યા છે, અને એકવાર જે વાછરડો બોલાવવાનો હતો અને ત્યાં જે પાડો ગંગરાવ્યો છે અમારે એ સુનિલભાઈ સોલંકી, જોરદાર તાલીઓના ગગડાટથી. એમાં મને 2-3 બહેનો પૂછવાયા કે બાપુ તમે વાછરડાની વાત કરતા હતા ને પાડો કેમ ગાંગરો? એની બાજુમાં અમારે સાહેબ સાધુ સમાજનું અમારું ઘરેણું છે, અમારે નીરજ બાપુ કિલજી રામાનંદી સાધુનો દીકરો છે બાપ. એ ખાલી આમ લાગે ભીમ જેવો હોય, એની બહુ ઉંમર નથી હજી. 18 થયા, કેટલા થયા? 21-22 ની આસપાસ છે, પણ કાઠું બહુ જાજુ કાઢી ગયો છે તો બાપ. અને આ બાજુ અમારે બાપુ બાપુ સાઉન્ડમાં હસુ બાપુ જાડેજા છો ને બાપુ, જય હોય. ખરેખર પેલા મને બીક હતી કે મને સાઉન્ડમાં કેમ થશે, સાઉન્ડમાં કેમ થશે. સાહેબ દુનિયાની અંદર બીક કાઢી નાખે ને એનું નામ બાપુ. હા ખરેખર મને બીક હતી. હસુભાઈનું સતત કહેતો હતો, કારણ કે હું મારા સાઉન્ડ વગર કથા ન કરી શકું. મને કીધું કે બાપુ તમને મજા આવશે. અને એનો સહજ સ્વભાવ, અમે આવ્યા એટલે મને એક જ કીધું, મને કે બાપુ હું ગાયનું મોઢું જોઈને આવ્યો છું, તમે મારું મોઢું જોઈજો. એટલે 7 દિવસ પાર થઈ ગયું સાહેબ. પછી એનો સ્વભાવ સાવ નિર્મળ છે. દરબાર એટલે ડોળા કાઢે કેમ વોલ્યુમ માં ગયું, પણ નહીં સાહેબ. કારણ કે આ ગુરુ પરંપરાની સાથે સંકળાયેલા હોય ને સાહેબ, એને મોટા મોટું હથિયાર હાથમાં આવી જાય. કયું? હરિનામ સુમિરન. તો બાપ આપ બધાથી એટલો પ્રેમ મળ્યો. એમાંય વજુ બાપુ, અમારે આત્મારામ બાપુ અને વસરામભાઈ, જય હોય જય હોય. તો બાપ માત્ર 5 મિનિટ આપણે બેસો. મારી આભાર વિધિ વ્યક્ત કરું, પછી આપણે છેલ્લે આરતી કરી અને પછી ભાગવતજીને આપણે વિદાય આપવાની છે. ત્યારે આપ બધા પ્રત્યે એટલો બધો ભાવ, એટલો બધો પ્રેમ મળ્યો છે સાહેબ. આ વિઠ્ઠલવાવ ગૌશાળા ગોવિંદ આશ્રમની કથા અમે હરેક કથાની નોંધ કરતા હોય, પરંતુ અમારી ડાયરીની અંદર આ કથાની કંઈક સહવિશેષ નોંધ થશે એવી અમે આશા રાખીએ છીએ. અને એમાંય આજ બાપુ મને ખૂબ આનંદ થયો. હું આમથી આવ્યો ને, આજ અમને અમારા બહુ જાજા વર્ષો પહેલા સાધુના ભંડારા અને મંડપ યાદ આવ્યા. એ મંડપ મેળાવડા થાય ને, એમાં માણા દીઠ લાણું હોય, અને આમે માણા દીઠ લાણું થયું છે. ઘડિયાળ દીધી છે શેના માટે તમને ખબર છે? એ તો ગુરુ કૃપા કેવલમ. તો એ તો તમને જાગો પછી ઘડિયાળ દીધી છે. ઘડિયાળની અંદર છુપો અલાર્મ છે. જો કોઈને મળી જાય ને તો મને ફોન કરજો. ઘડિયાળની અંદર છુપો અલાર્મ છે. ઈ કેટલા વાગે જાગવાનું છે, કઈએ જાગવાનું છે? જ્યારે ઝબકીને તમારી નીંદર ઉડે ને ઘડિયાળના કાંટા ઉપર દ્રષ્ટિ જાય કે હવારના 5 વાગ્યા અને હવારમાં 6 વાગ્યા પહેલા નાઈ ધોઈ અને ભગવાનના ધૂપ દીવા કરીને 7 વાગે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, એટલે સમજી લેવો તમે અલાર્મને ઓળખી ગયા. આ વજુ બાપુ ને વૈશ્રામભાઈ આપણને એમ લાગે કે બિચારા નથી, બહુ ચાલાક છે. એટલે જ ઘડિયાળ આપી કે ટાઈમના પાકા રહેજો, અને દુનિયામાં ટાઈમમાંથી ફગે ને સાહેબ એનું જીવતર ફગી જાય, એટલું યાદ રાખજો. એટલા માટે ઘડિયાળો આપી છે. અને એમાંય ગુરુ કૃપા હી કેવલમ. આ ગુરુની કૃપા થાય ને તો જ સમય આપણે જાગી જાય, નહીતર જાગી ન શકી જાય. તો વજુ બાપુ એનો ખૂબ સરળ સ્વભાવ. મારે કેવું પડે, હળવા ધીમે હાલો. હું આવું ને મને જોઈ જાત ગળગળતી દોટ મૂકે. મેં કીધું રેજો બાપા, હું એના માટે થઈને ઊભો રહું. પણ સાહેબ જેને ગુરુને સાર્થક કર્યા, આ પાછળ આંબો છે ને, આ આંબો, આ આંબાની ડાળે ને ડાળું ફૂટે, એમાંથી બીજી ડાળ ફૂટે અને બીજી ડાળું ફૂટે. સાહેબ ડાળની અંદર જેટલા છે ને એ દુનિયાની અંદર પૂજાઈ ગયા, બાકી પાંદડા જે થયા ની પાનખર ઋતુમ ખરી ગયા છે, એટલું યાદ રાખજો. ખાલી નામ લઈને ખાલી કે ભાઈ અમે આમ છે, તો અમને કંઠી દ્યો તો ઘોડ ગુરુ ને સિપા છેલા. તો મારો બાપ
આ સાધુનો સંગ મળ્યો છે, એને સેવજો, એના પદને સેવજો, અને તમારા દીકરાઓ અને દીકરાના દીકરાઓને સાહેબ એક વસ્તુ, એક સાધુના દીકરા તરીકે 2 શબ્દો તમને કહેતો જાવ. જો તમને યોગ્ય લાગે ને તો ગ્રહણ કરજો. જીવનમાં 2 નિયમ રાખજો. જીવનમાં 2 નિયમ રાખજો. એક, તમે જેટલા પરિવારમાં હારે રહેતા હોય ને 3 ટાઈમમાંથી 1 ટાઈમનું ભોજન સાથે કરજો બધા. કારણ કે અન્ન જેના ભેગા હશે ને એના મન કાયમની માટે ભેગા હશે. એ સિવાય બીજું કે વર્ષ દરમિયાન તમે તમારા દીકરાઓને પ્રવાસમાં લઈ જાઓ કે ફરવા લઈ જાઓ, પણ એક ગર્વ રાખજો, જે ભૂમિ ઉપર તમે જન્મ ધારણ કર્યો હોય ને, તમારા સુરાપુરા ને તમારી કુળદેવી જ્યાં હોય ને ત્યાં વર્ષમાં એકવાર તમારા સંતાનોને લઈ જાજો. તમારા ગુરુદ્વારે એને એકવાર લઈ જાજો. એટલે તમારા સંતાનોમાં કોઈ દી સાહેબ સંસ્કારો જાશે નહીં. અને આવો ભાવ રાખો, અને આવા ભાવથી મારો બાપ આપણે આ કથાને અહીંયા વિરામ તરફ લઈ જાય છે. ભૂદેવોને મોકલું, તમે આડસ બાડસ ખોલો. પછી ત્યારે બાપ આ બધો પ્રેમ આપ બધાએ કોઈના કોઈ રીતે, કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી અહીંયા કોઈના કોઈ રીતે સહભાગી થયા. મુજે દ્વારેથી ઓ પંખીડા, તમે હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. અરે વિદાય ટાણે ઓ પંખીડા, તમે ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. અરે પંખી મેળાની એ આ છે વાતું, આજ વિખરવાની વેળા રે, આજ વિખરવા. સતત 7 દિવસથી આ કથા પંડાલની અંદર સાહેબ એક પરિવારની માફક આપણે બધાએ આનંદ કર્યો, સાથે જમ્યા, સાથે રમ્યા, સાથે સત્સંગ કર્યો. પણ સાહેબ આપણને હવે નહીં ગમે, કારણ કે છૂટું પડવાનું છે. ત્યારે પ્રભુ પાસે માગીએ, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. અરે કાળ તણિયા વસમી વિદાય, તમે ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા. કાલે હવાના પોરમાં અહીંયા આવશો ને સાહેબ, મંડપ ઉપડી ગયા હશે, અહીંયા મેદાન થઈ ગયો છે, ભણકારા વાગશે કે હમણાં કથાની અંદર બેસશે. તમ જવાથી સુનાયા મેદાન, ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા. એક અઠવાડિયા સુધી તમે જ્યારે જ્યારે અહીંયા આવશો ને ત્યારે તમને કથાના ભણકારા વાગશે. પાંદડે પાંદડે તમને જાણવામાંથી એવા સંભળાશે, કૃષ્ણ કૃષ્ણના નાદ સંભળાશે, તમને કીર્તનો સંભળાશે, તમને ભાસ થશે. પણ સાહેબ એ 7 દિવસ સુધી આ ભાસ તમે પ્રગટ કરો ને, એ તમે બધાએ જે અમને બધાને પ્રેમ કર્યો ને ત્યારે અમારા કવિઓની કલમ ઉપડે છે.
અરે યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા. પણ આ બધું શક્ય ક્યારે બને? અરે સબસે ઊંચી આ પ્રેમ સગાઈ ત્યાં વાણી થંભી જાજો રે વાણી થંભી જાજો. અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્ત રુદનની આવેડા રે મસ્ત રુદનની આવેડા. મુજે દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે. બાપ આપ બધાનો એટલો પ્રેમ અને આપ બધાની પ્રેમ લાગણી અને સાધુના હૃદયનો ભાવ તમે બધા સમજી અમને બધાને જે 7 દિવસ પ્રેમ કર્યો મારી વ્યાસપીઠ ઉપરથી સાહેબ આપ બધાને મારો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું મારું સાધુવાદ આપ બધાને આપું છું. અને કોઈ આવા ગુરુને પકડ્યા છે ને એને પકડી રાખજો મારો બાપ. તમારો જન્મારો સુધરી જશે, તમારું જીવન પરિવર્તન થઈ જશે. પણ મેં કીધું છેલ્લી વાર જેમ પહેલા દિવસે કહ્યું છેલ્લા દિવસે કહી દઉં છું કે જમવા બેસો 3 ટાણા જેમ શ્વાસ લેવાનું ભૂલતા નથી એવી રીતે જીવનમાં હરિનામ કોઈ દિવસ ભૂલતા નહીં મારો બાપ. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ હું તારી પાસે એવું માંગુ સદા ને છેલ્લે એ જી મારી જનની ના એ હૈયામાં પોડંતા પોડંતા આજે અમે પીધો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. મારી માતાના એ ધોરા ધાવણ કેરી ધારાય તારાય પાક્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
ये क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। साथ देती नहीं है किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। હવે બધા જે યજમાનો હતા એ બધા જલ્દી ફટાફટ યુદ્ધના ધોરણે આરતીની અંદર પધારે અને આરતી થઈ જાય પછી આપણે સંધ્યા સમય થાય એ પહેલા ભાગવતજીને આપણે અહીંથી વિદાય આપવાની છે. એકથી વધારે કોઈ પ્રદક્ષિણા નથી કરવાની. આવી ગયા બધા? હા તે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે તમ તમારા આજ તો રાહ ખૂબ ખરેખર ખૂબ આનંદ કરાવ્યો. જોકે આ તો વિશ્રામભાઈને તો બધી ખબર પડે ગુરુ શિષ્યના નાતાની અંદર રહેલો. બાકી તમારે કોઈ ભાગવત કથાકાર ગોતવાની જરૂર નથી, આના બધું જ્ઞાન છે. હા ખરેખર, પણ એને ખબર છે કે આપણી પદવી નથી એટલે પદવી ન લેવાય ને ત્યારે आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज श्री
श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला गले में वैजंती माला बजावे मुरली मधुर बाला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला श्रवण में कुंडल जल काला नंद के आनंद नंद लाला नंद के आनंद नंद लाला गगन सम अंग कांति काली गगन सम अंग कांति काली राधिका चमक रही आली राधिका चमक रही आली भ्रमरसी अलक कस्तूरी तिलक चंद्र सी जलक ललित छब श्यामा प्यारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनक कनकमय मोर मुकुट बिल से कनकमय मोर मुकुट बिल से देवता दर्शन को तरसे देवता दर्शन को तरसे गगन सो सुमन राशि बरसे गगन सो सुमन राशि बरसे बजे मुरचंग मधुर बिरदंग बालनी संग अतुली रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा आते प्रकट भई गंगा सकल मल हारणी श्री गंगा सकलमय हारण श्री गंगा स्मरण ते होत मोह भंगा स्मरण ते होत मोह भंगा बसी शिव सिच जटा के बिच हरे अधिकिच चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्जवल तट रेणु चमकती उज्जवल तट रेणु बज रही वृंदावन वेणु बज रही वृंदावन वेणु चहो दिशि गोप ग्वाल धेनु रहो दिशि गोप ग्वाल धेनु हसत मृद मंद चांदनी चंद तेर सन दिन दुखियारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी 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 की श्री गिरिधर कृष्ण मुरारी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविन्दे भवां भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वादिसाधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते हरि ओम यानि कानि च पापानि
જન્માંતરકૃતાનિ ચ તાनि સર્વાણि નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે હસ્તે દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ બલમ ભગવતની મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ 5 વખત જમાડી દો ભગવાનને. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હવે પ્રદક્ષિણા કરવા જાજો, એક પ્રદક્ષિણા કરવાની, બરોબર? હા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. ઓ વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે હાલો બાપુ, પોથી આપણે જ્યાંથી